આઈવીવાય ગ્રોથ એસોસિએટ દ્વારા સુરતમાં સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવા અને સુરતને આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અવધ યુટોપિયા ખાતે આયોજન કરવામાં આવશે। દેશ વિદેશી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની સાથે સંકળાયેલા લોકો પણ ઇવેન્ટમાં ભાગ લેશે। આઈવીવાય ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે, જે CDFAQ દ્વારા પ્રસ્તુત અને સંગીની દ્વારા સહસંચાલિત છે। અવધ યુટોપિયા ખાતે 2 દિવસીય કાર્યક્રમ ભારત અને વિદેશના સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો, રોકાણકારો વગેરે ભાગ લેશે। ગ્લોબલ સ્ટાર્ટઅપમાં ઇકોસિસ્ટમને એક સાથે લાવવામાં આવશે। ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પ્રતિક તોશનીવાલાએ જણાવ્યું કે ભાગીદારો રચિત પોદ્દાર, મેહુલ શાહ, શરદ ટોડી દર વર્ષે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન માટે સમિટનું આયોજન કરાય છે। આ ઇવેન્ટ 14 અને 15 જૂને સુરતના અવધ યુટોપિયા ખાતે યોજવામાં આવશે। ઇવેન્ટમાં 80થી વધારે સ્ટાર્ટઅપ રજૂ કરાશે। અત્યાર સુધીમાં ભારતના તમામ મોટા શહેરો ઉપરાંત યુએસના 10 લોકો, યુએઈના 18, જાપાનના 4, લંડનના 12 અને સિંગાપોરના 5 લોકોએ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગજેન્દ્ર શેખાવત પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે। આ કાર્યક્રમ સવારે 10 થી લઈ સાંજે 7 વાગ્યા સુધી શરૂ રહેશે। સ્ટાર્ટઅપ પીચ, રોકાણકાર સ્પીચ, પેનલ ચર્ચા, વર્કશોપ વગેરેનું આયોજન પણ કરવામાં આવશે। સાથે શાક અઝહર ઇકબાલ પણ ખાસ હાજર રહેશે। मेरा नाम प्रतीक तोशनीवाल है। मैं शरद टोडी, मेहुल शाह और रचित पोद्दार के साथ हूँ। हम 4 फाउंडर्स हैं आईवी ग्रोथ के। ये इवेंट में सिफ्डेक और संगीनी ने हमारा सहयोग बहुत अच्छे से किया है। ये इवेंट कम से कम 10,000 लोगों का होगा, जिसमें 1000 से ज़्यादा स्टार्टअप फाउंडर्स, 500 से ज़्यादा स्टार्टअप इन्वेस्टर्स और ग्लोबली 50-100 से ज़्यादा लोग और प्लस बाकी बिजनेसमैन प्रोफेशनल्स आएंगे। 2 दिन का इवेंट है, 14 और 15 जून, इस वीकेंड। इस इवेंट में इनोवेशन, कोलैबोरेशन, ग्रोथ सब होगी और हमारा फोकस सूरत को इंडिया का सबसे बड़ा स्टार्टअप हब बनाने में रहेगा। मेहुल भाई, अगर आप कुछ बोलना चाहें। मेरा नाम रचित पोद्दार है। 3 साल में ये इवेंट इंडिया का सबसे बड़ा इवेंट बन चुका है। हम ये 4था सीज़न करने जा रहे हैं। इसमें इंडिया भर से बहुत बड़े लोग हमारे साथ जुड़ रहे हैं। शार्क टैंक इंडिया की टीम खुद सूरत आ रही है। अजहर इकबाल जो इनशॉट के फाउंडर है, जो शार्क टैंक पे शार्क भी रह चुके हैं, वो भी हमारे साथ जुड़ रहे हैं। डॉक्टर विजय केडिया जो बहुत बड़े पब्लिक मार्केट्स के इन्वेस्टर हैं, वो भी हमारे साथ जुड़ रहे हैं। बॉलीवुड सेलिब्रिटी नेहा धूपिया जैसे लोग, स्पोर्ट्स पर्सन लाइक साइना नेहवाल भी हमारे साथ जुड़ रहे हैं। कम से कम 100 से ज़्यादा वेंचर कैपिटल फंड्स हमारे साथ जुड़ रहे हैं। 500 से ज़्यादा भी इन्वेस्टर्स हमारे साथ जुड़ रहे हैं और 1000 से ज़्यादा स्टार्टअप्स हमारे साथ जुड़ रहे हैं। और ये इवेंट टियर 2 के लिए बहुत बड़ा एक बेंचमार्क बनेगा और ये इवेंट सूरत को एक ग्लोबल मैप पे लेके जाएगा। अपनी गवर्नमेंटनी जे स्टार्टअप इंडिया स्कीम है, तेमां 1,77,000 स्टार्टअप्स रजिस्टर थया छे। एमांथी गुजरातमां कही शको 25,000 થી 30,000 स्टार्टअप्स हशे। अने आ इवेंटथी अमारो उद्देश्य है कि राइट ट्रेंड, इमर्जिंग ट्रेंड जो આપણે કહીએ તે આઈડેન્ટિફાઈ કરીએ। એટલે આપણે ડ્રોનના સ્ટાર્ટઅપ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્ટાર્ટઅપને શોકેસ કરવા માંગીએ છીએ। પાસ્ટ ટ્રેન્ડ જોઈએ તો અમે આગળ EV એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ જે આપણે દેખાઈ રહ્યું છે કે કેટલું એડોપ્ટેબલ છે, તે ટાઈપના સ્ટાર્ટઅપ્સને અમે હાઇલાઇટ કર્યું છે કે ફોકસ કર્યો છે। સો આ ટાઈપના ઘણા ટાઈપના સ્ટાર્ટઅપ્સ જે આપણે ટેક્સટાઇલ ડાયમંડથી અલગ હોય તે ટાઈપના સ્ટાર્ટઅપ્સ તમને જોવા મળશે। એ લોકો એક્ઝિબિટ કરશે, એ લોકો પિચ કરશે અને ઘણા સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર એક પેનલ ડિસ્કશનમાં એ આઈડિયા વિશે ડિસ્કશન કરશે।